તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. મિત્રો આ છે ધોરણ 11 ગુજરાતી પેપરનું સોલ્યુશન. ઓકે, વાર્ષિક પરીક્ષા 2024. તો મિત્રો આપણે જોઈએ પ્રથમ સુંદરમ ઉપનામ કયા કવિનું છે? સુંદરમ તો ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લુહાર એનું નામ છે ઉપનામ, બરાબર ને, સુંદરમ. નેક્સ્ટ આપણે જોઈએ મા દુહાના રચયિતાનું નામ જણાવો. મા દુહાના તો દુલાભયા કાગ, દુલાભયા કાગ, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો લોકગીત. ઓકે, આગળ જોઈએ સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો? સમ્રાટ અશોકે તો કલિંગ, બરાબર. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? તો વાસુકી. ઉમાશંકર જોશીનું વાસુકી. લોકગીતોના રચયિતા કોણ હોય છે? તો લોક સમૂહ, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ સડક કોને રોકી શકતી નથી? પુરુષાર્થ કરનારને કોને રોકી શકતી નથી? તો સડક પુરુષાર્થ કરનારને રોકી શકતી નથી. શા માટે? કારણ કે તેઓ પરિશ્રમથી આગળ વધવાની ખુમારી ધરાવે છે, બરાબર. નેક્સ્ટ કવિ મરવાની ઉતાવળ શા માટે કરતા નથી? જીવનમાં પારાવાર મુસીબતોને સામનો કરી હલ કરવાની છે, બરાબર ને, આથી ઉતાવળ કરતા નથી. આ બધા તમારા 4-5 વાક્યમાં ઉત્તર છે. નેક્સ્ટ આપણે જોઈએ નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી રેફરન્સ બુક લેખક માટે શું છે? તો સંજીવની, બરાબર. નેક્સ્ટ સ્ટેચ્યુ રમવાની મજા પાઠના લેખકનું નામ જણાવો. તો અનિલ જોશી. વાત એક સાપની કૃતિનો સાહિત્ય પ્રકાર તો ટૂંકી વાર્તા. નેક્સ્ટ આપણે જોઈએ કામિની પેઠે કોના જાદુને કામણ અનેરા છે? તો જીભના, બરાબર. બિહારીની દીકરીનું નામ શું હતું? તો નીલા. શાસ્ત્રીજીએ સંશોધન કાર્ય સિવાય બીજું કયું કાર્યક્ષેત્ર પ્રિય હતું? તો કોષ કાર્ય. ઓકે. નેક્સ્ટ જોઈએ ઓવરટેક એટલે શું? તો આપણા વાહનની આગળ વાહન વ્યક્તિને પાર કરીને વાહન આગળ લઈ જવાની ક્રિયાને કહેવાય છે ઓવરટેક. આપણે બધા કરીએ હોઈએ છીએ, બરાબર ને. ભગવાનને પ્રિય ભક્તના 5 ગુણો સમજાવો. કે મિત્રો સૌથી સરસ પ્રશ્ન છે. નેક્સ્ટ આમાં છે ભેજું એટલે થાય દિમાગ, બરાબર, અને એટલે થાય મગજ. નેક્સ્ટ કાબેલ એટલે હોશિયાર અને એમાં થાય ચતુર. પછી ખાલીપો એટલે એકલતા અને શૂન્યતા, બરાબર. પછી ઠાઠ એટલે ભપકો અને શોભા, બરાબર. પછી આપણે જોઈએ સંમતિ, સમર્થન અને મંજૂરી. આગળ જોઈએ મારે નજીકના ચશ્મા છે તો મારે દૂરના ચશ્મા નથી. તે હંમેશા પ્રથમ હરોળમાં બેસે છે, તે હંમેશા છેલ્લે હરોળમાં બેસતા નથી. મારાથી પત્રકમાં ખોટી જગ્યાએ સહી થઈ ગઈ, મારાથી પત્રકમાં સાચી જગ્યાએ સહી થઈ નહીં. ધરતીકંપની અસર ખૂબ તીવ્ર હતી, ધરતીકંપની અસર ખૂબ મંદ ન હતી. તમારી વાતથી હું રાજી છું, તમારી વાતથી હું નારાજ નથી. આ પ્રમાણે આવશે. નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક સમાન આત્મા છે એવો ભાવ તો એકાત્મ ભાવ. માણસ માટે ખુદાનો સંદેશવાહક તો પૈગંબર. વડના ઝાડના ફળ તો ટેટા. કાંડા પર પહેરવાની ઘડિયાળ તો કાંડા ઘડિયાળ. 1.5 માઇલ જેટલું અંતર એટલે ગાવું, બરાબર. તરપરા શબ્દ તરણું તો તણખલું. વેટ એટલે મફતની મંજૂરી. અહીંયા આપણે જો પટની તો આવી રીતે લખાશે સાચી જોડણી. જીવન ચરિત્ર તો જીવન ચરિત્ર આવી રીતે લખાશે, બરાબર.
ઓકે, આપેલા શબ્દનો અર્થભેદ. શેરનો આ ભાગ થાય અને શેર એટલે સહેલ, માળા. કેસ એટલે મુકદમો અને આ કેસ એટલે વાળ. બરાબર. કર ન વાળવી, રૂઢિપ્રયોગનો અર્થ આપણને છે. કર ન વાળવી એટલે દુઃખમાં શિષ્ય ન થવું. ઓકે, આ પ્રમાણે લખવાનું છે. 2 હાથ ઘણું ભેગું કરવું એટલે પુષ્કળ કમાવું થાય. આમાં આપણે જોવાનું છે સંયોજક. તો આવ્યા છો ત્યારે ઉતારા કરવા જા ત્યારે, બરાબર ને. આમાં પ્રત્યય સુધારવાનો છે. એ છતાં એમની વિશાળ આંખો વિષાદની છલકાતી હતી. હવે વિભક્તિ ઓળખાવાનો છે. પરીક્ષામાં વાતો કરશો નહીં. ઓકે, આ પ્રમાણે તમે જોઈ લેજો. કર્તરી વાક્ય બનાવો. કર્તરી. મારાથી એક કેળું ખવાયું, હું એક કેળું ખાધું. આવી રીતે. આજ્ઞાર્થ વાક્ય બનાવવાનું છે. તે પરમાત્માને ભજતા નથી. તે ક્યાં પરમાત્માને ભજે છે, બરાબર ને. તમે ક્યાં પરમાત્માને ભજો છો, આવી રીતે બનશે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ જે પોયમ છે એમાં આપેલું છે, નીચે આપેલું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. છલકાતું તળાવ અમે છલકાયા તહુકો, એ પ્રમાણે. ઓકે મિત્રો, આ પ્રમાણે છે પેલું. ઓકે, આ પ્રમાણે. ઓકે મિત્રો, મળશું નેક્સ્ટ વિડીયોમાં.